રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે। 1 મહિના પહેલા કરાયેલું કપાસ, મગફળી અને તલનું વાવેતર હવે સુકાવાની કગાર પર પહોંચ્યું છે। વરસાદના લાંબા વિરામને કારણે ઊભા પાકને બચાવવો ખેડૂતો માટે પડકાર બન્યો છે। મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના વધેલા ખર્ચથી ખેડૂતો પહેલેથી જ આર્થિક ભાર અનુભવી રહ્યા છે। જો આગામી 2-3 દિવસમાં સારો વરસાદ નહીં પડે તો ફરી વાવેતર કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે। ખેડૂતો હાલ આકાશ તરફ મીટ માંડી સમયસર વરસાદની રાહ જોઈ રહ્યા છે। વરસાદની અનિશ્ચિતતા સમગ્ર કૃષિ અર્થતંત્ર માટે પણ ચિંતાનો વિષય બની રહી છે। आज જે વાત કરવા માંગી છે એ ઉપલેટા તાલુકાની અંદર વરસાદ જે ખેંચાતા, કારણ કે આજે જૂન મહિનો પૂરેપૂરો કોરો વયો ગયો છે અને ઉપલેટા તાલુકાની અંદર અને સૌરાષ્ટ્રની અંદર જે વાવેતર કરવામાં આવે છે મગફળી, કપાસ, સોયાબીન આવા વાવેતરોનો પુષ્કળ પ્રમાણમાં વાવેતર થઈ ગયા છે અને વરસાદ ખેંચાતા બધાને ખબર છે કે આ વખતે અલીનો અસર હોય અને વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છે, પરંતુ ખેડૂતો દીકરો ધિરાણ ઉપાડીને વ્યાજે પૈસા લઈને ઊંચા ભાવના બિયારણો, ખાતર, દવાઓ લઈને પણ વાવેતર કરી લીધું છે। હવે વાવેતર કર્યા પછી આજે 1 મહિનો થઈ ગયો, કારણ કે અમારા ઉપલેટા તાલુકાની અંદર 15 મે થી વાવેતર ચાલુ થઈ ગયા હોય છે અને પાક અત્યારે 1 મહિના ને 5 થી 6 દિવસનો થઈ ગયો છે। હવે અત્યારે વરસાદ ખેંચાતા પાણીની તંગી આવી ગઈ, કારણ કે જે મોલ કાચો હોય એને પાણીની જરૂર। મગફળીનું વાવેતર કરેલ છે, મગફળી વાવી દીધી છે અને અત્યારે વરસાદ નથી, ખેડૂત બધા મૂંઝવણમાં છે। આ ખેડૂત છે જગતનો તાજ છે, ખેડૂતના બિસાડાનો કોઈ નથી અત્યારે। ખર્ચ